તો આગળ વાત કરીએ તો ધ્રોલમાં ખંભાળિયા જવાનો રસ્તો ખખડધજ હાલતમાં છે। અનેક ગામોને જોડતો આ માર્ગ બિસ્માર હાલતમાં છે। માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારીઓ પરેશાન છે। ગ્રામજનોની અનેકવાર રજૂઆત છતાં સ્થિતિ યથાવત છે। રોડ બિસ્માર હોવાથી અકસ્માત સર્જાવાની પણ ભીતિ। નવો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે। ખંભાળિયા તરફ જઈ રહ્યો આ રસ્તો જે ખખડધજ હાલતમાં છે। ગ્રામજનો જે છે નવા રસ્તાની માંગ કરી રહ્યા છે અને અકસ્માતની પણ ભીતિ છે તે સેવામાં આવી રહી છે। પહેલાનું લગભગ 15-20 દી થયા તેનું કામ ચાલુ છે। અડધો રોડ થયો, અડધામાં ખોદીને વ્યા ગયા। મેં તમને કીધું એમ કોઈ બાળકો પણ ભણવા અહીંયા જઈએ કઈ પોઝિશન નહોતી। હવે તો વેકેશન કદાચ પડ્યું એટલે આવશે થોડું ઘણું લેટ, અને એ સિવાય બે જણા મત જ આપણને એમ થાય કે હાલો કામ આગળ વધશે, એમાં એલું કાંઈ છે જ નહીં। હવે અમારા આ ઓલી બજાર થઈ ત્યાં લગભગ મહિનો કોઈ વસ્તુ ઘરે લઈ જાય નંબર પોઝિશન નો, નીણ તમે વાળી લઈ આવી શકો નો, કાંઈ વાહન ફરી એમ જાય। અમે હાલાકી સાહેબ ભોઈ ગઈ, અમારું મન જાણે। અહીં કઈ થોડુંક કઈ વી ગયા તમે જુઓ, તમે આગળ હાલો એટલે ગટર તૂટલી છે, એમાં બાળકો હાલીને જાય કાયમિક આખું ગામ જાય, ટૂંકમાં આખું ગામ મોકે જોઈ ગંધર પાણી રહ્યું એમાં હોરા જાય। શું કરું અત્યારે સાહેબ? સુવિધા મજૂર ને દેવી પડે, મજૂરી વાળી નથી રહેતા। અમારા રસ્તાને આજ માનો 2019 થી આજ 2025 એટલે કે 7 વર્ષ થયા, છતાંય હજી કોઈ અમે કૃષિ મંત્રીને રાઘવજીભાઈ મિનિસ્ટરને પણ રજૂઆત કરી, છતાં એનું કઈ નિવારણ આવ્યું નથી। તમે જોઈ શકો છો અમારા ગામનો રોડ કેટલો બિસ્માર છે। અમારા ગામમાં ડિલિવરી કેસ કે એવું હોય ત્યારે બહુ જ હેરાનગતિ થાય છે। એમ્બ્યુલન્સ વાળા આવવા રાજી નથી। 108 હોય એ તો ઠીક છે, આપણે ફોન કરીએ એટલે આવી જાય છે, પરંતુ જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે એ ગામનું નામ પડે એટલે તરત જ ના પાડી દે છે કે ભાઈ તમારો રસ્તો બહુ ખરાબ છે,